સુમરાસર જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન ઢોરી મુકામે સૌ કાર્યકર્તાઓની હાજરીમાં ઉત્સાહ સાથે અત્રે ઢોરી મુકામે કરવામાં આવ્યું છે। અમારા સન્માનીય ધારાસભ્ય અને અમારા પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ, મંડળના પ્રમુખ અશોકભાઈ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનોની હાજરીમાં એ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની વચ્ચે આજે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। કાર્યાલય પાર્ટીના કામ માટેનું પ્રાણ હોય છે, એટલે અહીંથી આખા મત વિસ્તારના એ કાર્યકર્તાઓની કામગીરી પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય દ્વારા થવાની છે। આજે જ્યારે વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે, ત્યારે આ ચૂંટણી એ વિકાસના નામે લોકોને જે કંઈ આ પ્રકારમાં જે અમારા પદાધિકારીઓ છે એની જાગૃતતાને કારણે અને જે પાણીના પ્રશ્નો, બાકી નાના મોટા બીજા પ્રશ્નો એ સરહદ ડેરી દ્વારા, ડેરી ઉદ્યોગ દ્વારા જે વિકાસના કામો થયા છે એની માહિતીના આધારે, વિકાસના આધારે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સૌ લોકોને અપીલ કરી અને મોટી સંખ્યામાં લોકો ભાઈઓ બહેનો હાથે હાજર રહ્યા। ભારતીય જનતા પાર્ટી દ્વારા, રાજ્ય સરકાર દ્વારા જે ગૌશાળાઓ જે છે એની અંદર જે સબસિડી આપવામાં આવે છે દર વર્ષે, એ ખૂબ જ મોટું કાર્ય અને શ્રેષ્ઠ કાર્ય છે। એના માટે અમે લોકો તમામ ખૂબ એનાથી ખુશ છે અને એવું જ કામ હજી એવા ને એવું થતું રહે એવી પણ અમારી ઈચ્છા છે। અને બીજું, અમારા ઢોરી ગામમાં જ્યારે આ વેજીબેન સરપંચ હતા અને ગોપાલભાઈ જ્યારે ઉપસરપંચ હતા, ત્યારે અમારી આખી ગૌચર અમે સાફ કરાવી હતી અને એ ગૌચરની અંદર મારા ખ્યાલથી વધારેમાં 500 એકર એ લોકો અને આખું ગામ ભેગું થઈ અને સરકારશ્રીએ વધારાની 500 એકર જે નેમ કરી છે, એ સરકારનું, રાજ્ય સરકારનું અને કેન્દ્ર સરકારનું ખૂબ ખૂબ આભાર।